દાહોદ જિલ્લો જે રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતો મુખ્ય માર્ગ છે. દિવાળી સમયે કોઈ પણ નશાકારક વસ્તુ ગુજરાતમાં ન ઘૂસે તે માટે દાહોદ પોલીસે કડક ચેકિંગ શરૂ કર્યું છે. દાવડિયા ચેકપોસ્ટ અને પિટોલ બોર્ડર પર પીએસઆઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા દરેક વાહનની તપાસ કરવામાં આવી રહી છે. દાહોદ જિલ્લામાં તહેવાર દરમિયાન અવારનવાર બુટલેકરો દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ કરતા હોવાથી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે અને હાલમાં દિવાળીનો તહેવાર નજીકના સમયમાં છે. જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદના આપેલી સૂચના મુજબ દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ રાખી અને 24 કલાક વાહન ચેકિંગ કરવામાં આવી રહેલું છે. જેમાં 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહેલું છે. જેમાં બોર્ડરને અડીને જિલ્લાઓમાંથી કોઈ નશાકારક પદાર્થ લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશ છે અને અન્ય જિલ્લામાં પ્રવેશ કરે નહીં તે અનુસંધાને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે.